હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોઈએ વેગમાનના સંરક્ષણના ક્વેશ્ચન્સ. બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે આપણી સામે. એચ ઊંચાઈ પરથી એક ડુંગરા ટાઈપ જે હોય ને, બરાબર, એક એચ ઊંચાઈ પરથી એક ભારે પથ્થર વી ઝડપે ફેંકવામાં આવે છે. બરાબર, ભારે વજનદાર પથ્થર વી ઝડપે ફેંકવામાં આવે છે. ઓકે, પથ્થર જમીનને મહત્તમ ઝડપ સાથે અથડાય તો તે માટે કેવી રીતે એને ફેંકવો જોઈએ. બરાબર. ઓકે, હવે આપણને એવું કીધું છે કે અહીંયા એક પથ્થર દેખો, જ્યારે પણ ક્વેશ્ચન વાંચો ને ત્યારે છે ને એની આકૃતિ જરૂર દોરવાની, કેમ કે આકૃતિ વગર છે ને થિંકિંગ નહીં આવે, વિચાર નહીં આવે, થોટ્સ નહીં આવે. બરાબર, આકૃતિ ડ્રો કરવાની, એકદમ વ્યવસ્થિત ડ્રો કરવાની, અને પછી થિંકિંગ કરવાનું કે કયું સમીકરણ કે કયો કન્સેપ્ટ શું કહેવા માંગે છે પ્રશ્નને સમજવાનો. જેવો પ્રશ્ન સમજશો એટલે ઓટોમેટિક તમને છે ને યાદ આવશે કે અચ્છા આ વાળું સમીકરણ યુઝ કરવાનું, અચ્છા આ વાળી ફોર્મ્યુલા આના માટે હતી, અચ્છા આ વાળી ફોર્મ્યુલા આના માટે હતી. બરાબર. ઓકે, ચલો. સો માનો કે એક બિલ્ડિંગ લઈ લઈએ. બરાબર, એક બિલ્ડિંગ ટાઈપ ઓફ લઈ લઈએ એચ ઊંચાઈનું, અને આ ગ્રાઉન્ડ છે. બરાબર, એચ ઊંચાઈ. ડન. અહીંયાથી આપણે એકવાર છે ને આ રીતે ફિક્સું. ઓપ્શન શું છે? શિરોલંબ રીતે અધો દિશામાં, મતલબ શિરોલંબ રીતે એકવાર નીચે, એકવાર ઉપર, શિરોલંબ રીતે ઉધર્વ દિશામાં. એટલે એકવાર ઉપર, એકવાર નીચે સમક્ષિતિજ સાથે, એકવાર રાઈટ સાઈડ આ રીતે, અને ઝડપ પ્રારંભિક દિશા પર આધાર રાખતી નથી. લેટ્સ સી, જોઈએ. બરાબર, તો નીચે જ્યારે બોલ પડે ત્યારે મેક્સિમમ ઝડપ, મહત્તમ ઝડપ શેમાં, કયા કેસમાં હશે? ડન. તો આપણે ત્રણેય કેસમાં આપણે જોઈ લઈએ. જો ભાઈ, એક વસ્તુ ક્લિયર છે યાર, આઈડિયા જે છે ને, આપણે એ મતલબ સોરી શિરોલંબ રીતે અધો દિશામાં, ઉધર્વ દિશામાં. ડન. એટલે આ એ ઉધર્વ દિશા, આ બી સમક્ષિતિજ એટલે સી, અને ડી એટલે તો ઓકે. ડન. ચલો, તો આ રીતે આપણે ફેંકશું ને પથ્થરને, બરાબર, વી ઝડપથી. બરાબર, તો સમક્ષિતિજ દિશામાં તો એની ઝડપ કોન્સ્ટન્ટ રહેશે. સમક્ષિતિજ દિશામાં એની ઝડપ કોન્સ્ટન્ટ રહેશે. સમક્ષિતિજ દિશામાં એની ઝડપ કોન્સ્ટન્ટ રહેશે, કારણ કે સમક્ષિતિજ દિશામાં જે વેગ છે, બરાબર, એ 0 છે. બરાબર, અહીંયા વી ઝડપ કોન્સ્ટન્ટ રહેશે, વી ઝડપ કોન્સ્ટન્ટ રહેશે, વી ઝડપ કોન્સ્ટન્ટ રહેશે, વી ઝડપ કોન્સ્ટન્ટ રહેશે, વી ઝડપ કોન્સ્ટન્ટ રહેશે. પણ અહીંયા કેટલી ઝડપ હશે? તો કે વી વાય બરાબર, યાની કે વી વાય વાય દિશા, યાની કે વી વાય બરાબર યુ વાય પ્લસ એ ટી. ઓકે, યુ કેટલું છે? 0. મતલબ શરૂઆતમાં વાય દિશામાં તો ફ્રી ફોલ થાય છે, મુક્ત પતન થાય છે. વાય દિશામાં તો મુક્ત પતન થાય છે. વાય દિશામાં આઈડિયા જે છે એનું તો મુક્ત પતન થાય છે વાય દિશામાં. બરાબર. ડન. તો યુવાય બરાબર 0 પ્લસ એ વાય યાની કે જી ઇન્ટુ ટી. બરાબર, આ થઈ ગયું વી વાય, આ થઈ ગયું વી વાય. ઓકે, તો મતલબ જી ટી મતલબ ખેર અહીંયા એચ છે, તો આપણે એચ ના ટર્મ્સમાં, એચ ના પદમાં આપણે વાત કરીએ. બરાબર, તો સમીકરણ આપણે બીજું લઈએ. વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર પ્લસ 2gh નીચે તરફ છે. બરાબર, એટલે એનો વેગ વધતો જશે એટલા માટે પ્લસ. ડન. ઓકે, પ્રવેગિત થાય છે એટલા માટે. ઓકે, તો u0 યાની કે વી સ્ક્વેર બરાબર 2gh. બરાબર. ઓકે, યાની કે h ઊંચાઈ પછી h અંતર કાપે ત્યારબાદ જે એનો વેગ હશે વી આ થઈ જશે અંડર રૂટમાં 2gh. બરાબર, અને આ થઈ ગયું વી તો હતું જ. બરાબર. ઓકે, યસ. ચલો, તો જે નેટ વેગ છે, નેટ વેગ વીસી, જેનું વીસી નામ આપી દો, જેને આપણે સી છે, સી પથ્થર છે, સી આ એ પથ્થર બી, પથ્થર સી. ચલો, પથ્થર સી માટે વીસી કરીને નામ આપી દઈએ. એની વીસી બરાબર અંડર રૂટમાં 2gh નો રૂટ નો સ્ક્વેર અને વી સ્ક્વેર, યાની કે વી સ્ક્વેર પ્લસ 2gh. આ થઈ ગયું વીસી. ડન. આ થઈ ગયું વીસી. ક્લિયર? અચ્છા, ચલો સર વીબી માટે, ચલો વીબી માટે વાત કરીએ. તો વીબી માટે વી તો છે જ, હા બિલકુલ છે. અચ્છા, વી તો છે જ, બિલકુલ. અચ્છા, એના ત્યારબાદ સર એનો વેગ વધતો જશે, હા બિલકુલ વધશે. અચ્છા સર કઈ રીતે? તો કે આ સમીકરણ પ્રમાણે વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર પ્લસ 2gh.
અચ્છા ચલો સર, તો બી માટે વાત કરીએ. બી માટે આપણે વાત કરીએ અહીંયા. બી માટે આ કોની માટે હતું? સી માટે હતું, બરાબર. સી માટે, સી પથ્થર માટે આ થઈ ગયું બી પથ્થર માટે. ઓકે ડન. તો સર વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર પ્લસ 2gh. તો સર વી અંતિમ યાनी कि વી ફાઇનલ સર વી ફાઇનલ અને વી પ્રારંભિક યાनी कि વી પ્રારંભિક તો આપણે વી આપેલું છે અને અંતિમ કેટલું છે સર? એ તો આપણે ફાઇન્ડ કરવાનું છે ને સર, એ તો આપણને ખબર નથી. ઓકે ચલો, તો વી સ્ક્વેર પ્લસ 2gh બરાબર. આ થઈ ગયું વી ફાઇનલ મતલબ વી બી સ્ક્વેર, અર્થાત વી બી થઈ જશે અંડર રૂટમાં વી સ્ક્વેર પ્લસ 2gh. ડન. ઓકે ઓકે ચલો, વી મળી ગયું. ઓકે, હવે એ માટે વાત કરીએ. તો સર એ માટે કઈ રીતે હશે? અચ્છા એ માટે ચલો, તો એ માટે જો આઈડિયા જે પથ્થર છે એ ઉપર આપણે મતલબ એને પ્રક્ષેપ કર્યો છે, બરાબર. તો આઈડિયો જે છે એ અહીંયા પહોંચશે, અહીંયા પહોંચશે, અહીંયા પહોંચશે, પછી નીચે આવશે, નીચે આવશે, નીચે આવશે, નીચે આવશે, નીચે આવશે, નીચે આવશે અને ફાઇનલી અહીંયા આવશે. ઓકે આ રીતે. ડન. ઓકે સર, તો આ કેસમાં તો ચલો આપણે વી થી જ ફેંક્યો છે. પ્રારંભિક ઝડપ વી છે, લેકિન સર ઉપર તરફ છે. ઓકે તો સર અહીંયા અંતિમ ઝડપ કેટલી છે? વી ફાઇનલ. ચલો વી ફાઇનલ ની વાત કરીએ આપણે અહીંયા ડિસ્કસ કરીએ, અહીંયા સોલ્વ કરું છું. ઓકે, એ માટે ચલો તો ફરીથી સમીકરણ આવાળું જ આવશે. વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર પ્લસ 2gh આવશે. ચાહે તો હું એકવાર સાઇન સાથે કરું, નિશાની સાથે આપણે આ સમીકરણમાં આને આપણે સોલ્વ કરીએ, બરાબર. તો વી ફાઇનલ સ્ક્વેર બરાબર યુ પ્રારંભિક સ્ક્વેર પ્લસ 2g ઇન્ટુ એચ. સર એક કામ કરો સર, देखो અહીંયા ઉપર તરફ હતું, બરાબર. ઓકે સર આપણે એક રેફરન્સ લાઈન માની લઈએ. અચ્છા સર અહીં વેગ v ઉપર છે તો પ્લસ કે માઇનસ? ઉપર પ્લસ નીચે માઇનસ, ઉપર પ્લસ નીચે માઇનસ, ઉપર પ્લસ નીચે માઇનસ. ઓકે ચલો, તો ઉપર તરફ છે v यानी कि સર v નો સ્ક્વેર પ્લસ ઓકે 2 સર g यानी कि આઈડિયો બોલ ઉપર જાય છે, નો ડાઉટ, ભલે ઉપર જાય છે, પણ એને પ્રવેગ ક્યાં લાગે છે? ઉપર કે નીચે? બેટા નીચે લાગે છે. તો સર મતલબ પ્લસ કે માઇનસ? નીચે લાગે છે, મતલબ માઇનસ. અચ્છા ચલો, તો g ની જગ્યાએ આવશે માઇનસ g અને h ની જગ્યાએ સર મતલબ આઈડિયો આની રેફરન્સ લાઈન છે, બરાબર. આ પ્રારંભિક સ્થાન છે, આઈડિયો અંતિમ સ્થાન છે. સર તો આનું જે સ્થાનાંતર છે એ h જે છે એ નીચે તરફ છે કે ઉપર તરફ? નીચે તરફ. તો સર પ્લસ આવશે કે માઇનસ? બેટા નીચે તરફ છે ને એટલા માટે માઇનસ. અચ્છા તો સર h ની જગ્યાએ માઇનસ h લખવાનું? હા ઓકે માઇનસ h. તો vf સ્ક્વેર यानी कि वी ए स्क्वायर मतलब ए नाम आपी दीधुं इक्वल टू वी स्क्वायर माइनस माइनस प्लस 2gh. तो वी ए बराबर वी स्क्वायर प्लस 2gh. आ थई गयुं आपणुं वी ए. तो घणा स्टूडेंट कहे सर तो आ बी पॉइंट है त्यां तो तमे निशानी लीधी नहीं? अच्छा अगर आपणे लेशुं ने तो पण जवाब तो आ ज आवशे. कई रीते सर एक बार जोई लो. स्क्वेर है એટલે માઇનસ કે પ્લસ કઈ પણ ચલો માઇનસ લે બસ. માઇનસ વી નું સ્ક્વેર એટલે વી સ્ક્વેર થઈ ગયું. અચ્છા જી નીચે લાગે છે? હા સર, તો જી ની જગ્યાએ પ્લસ જી કે માઇનસ જી? સર માઇનસ જી. ઓકે એચ નીચે કે ઉપર? સર નીચે તરફ છે ને સ્થાનાંતર. અચ્છા તો એચ પણ નેગેટિવ, તો જી ને એચ માઇનસ માઇનસ કરીને પ્લસ એટલે અહીંયા પણ પ્લસ જ આવશે. એટલા માટે મેં માઇનસ મતલબ જે નિશાની જે છે એ મેં લીધી નહીં, કેમ કે સ્ટુડન્ટ્સને જનરલી ખબર હોય છે કે મતલબ જે માઇનસ માઇનસ કરીને પ્લસ થઈ જ જાય છે, બરાબર. ડન. ઓકે ક્લિયર. તો વી એ કરીને જે ફાઇનલ વેગ મળ્યો છે, બરાબર, આ વી એ મળ્યો છે આપણને, વી એ, બરાબર. અહીંયા તમને આપણને વી બી મળ્યો છે અને જે આઈડિયા જે છે એ આપણને છે વી સી. ડન. ઓકે તો ત્રણેય જે છે વી સ્ક્વેર પ્લસ 2gh નું અંડર રૂટ, વી સ્ક્વેર પ્લસ 2gh નું અંડર રૂટ, વી સ્ક્વેર પ્લસ 2gh નું અંડર રૂટ. મતલબ કે કેવી રીતે કઈ દિશામાં ફેંકવી જોઈએ કે જેનાથી મહત્તમ ઝડપ અરે ભાઈ ઇક્વલ જ છે, ઇક્વલ ઝડપ જ છે ભાઈ, બરાબર. અર્થાત ડી ઝડપ પ્રારંભિક દિશા પર આધાર રાખતી નથી. જ્યારે તમે કોઈ પણ રીતે ફેંકો મતલબ કે એને નીચે પડવાનું છે તો ગ્રાઉન્ડ પર જ્યારે અથડાશે ત્યારે મહત્તમ ઝડપ મતલબ ત્રણ કોઈ પણ રીતે તમે ફેંકશો એ ઇક્વલ જ હશે. ચાહે તમે આ રીતે ફેંકો ચાહે આ રીતે ફેંકો
બરાબર, યા ચાહે તમે નીચે તરફ ફેંકો, બરાબર, યા તમે ચાહે આ રીતે પણ ફેંકો યા આ રીતે ફેંકો, બરાબર. એ બી સી ડી અને ઈ, બરાબર, બધામાં જ્યારે ગ્રાઉન્ડ સાથે અથડાશે ત્યારે જે પથ્થરની જે ઝડપ છે એ સેમ જ રહેશે. આને તમે છે ને નોટ કરીને લખી શકો, બરાબર, બોક્સમાં નાખી દેવાનું અને નોટ કરીને લખી નાખવાનું. ડન, ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન કરીએ. ઉર્જા સંરક્ષણનો નિયમ શું નિર્દેશ કરે છે? અચ્છા, એનર્જી કન્ઝર્વેશન, ઉર્જા સંરક્ષણ નિયમ શું કહેવા માંગે છે? તો કે ભાઈ દેખો, બ્રહ્માંડમાં જેટલી ઉર્જા છે ને, એકવાર જે બની ગઈ ને એ બની ગઈ. હવે છે ને, હવે નવી ઉર્જા કોઈ બનતી નથી, ના બનાવી શકાય, અને જે ઉર્જા છે એને ડિસ્ટ્રોય ન કરી શકાય. મતલબ કે એનર્જી, મતલબ એક કહાવત છે યા ફિર ઉર્જા જે છે એ નવી પેદા નથી થતી અને એ ડિસ્ટ્રોય નથી થતી. મતલબ એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ. એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ. મતલબ ઉર્જા સંરક્ષણ નિયમ એટલે કે ઉર્જાનું સંરક્ષણ બિલકુલ થતું હોય છે. કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દેખો, યાંત્રિક ઉર્જા, કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ, એટલે કે ખાલી કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણનો નિયમ દર્શાવે છે. મતલબ કુલ ગતિ ઉર્જા નહીં ભાઈ, કુલ ટોટલ ઉર્જા, યાની કે યાંત્રિક, એમાં બધી ઉર્જા આવી ગઈ. મતલબ દુનિયાની બધી ઉર્જા, ઓકે, ચાહે ઉષ્મા ઉર્જા, ધ્વનિ ઉર્જા, પ્રકાશ ઉર્જા, મતલબ જેટલી ઉર્જા હોય ને, બરાબર, એના ખાલી ફોર્મ ચેન્જ થાય, સ્વરૂપ ચેન્જ થાય. ઓકે, સૂર્યમાં જેટલી ઉર્જા છે ને એટલી ઉર્જા જે જ્યારે બ્લાસ્ટ થયો હતો, બિગ બેંગ, મતલબ ઓકે, કે આ જેટલા પથ્થર છે આખા ગેલેક્સીમાં, મિલ્કી વે ગેલેક્સીમાં જે પથ્થર છે, ચાહે અમુક પથ્થર જે છે એ પ્લેનેટ બની ગયા, ગ્રહો બની ગયા છે, અમુક મીટિયોર છે, અમુક એસ્ટેરોઇડ્સ છે, બરાબર, ધૂમકેતુ જેને આપણે કહીએ, ઓકે, અમુક સ્ટાર્સ છે. ડન, ઓકે. તો ભાઈ જેટલી એનર્જી ઉર્જા હતી ને, બરાબર, એ બધી છે ને, યા તો એનો ફોર્મ ચેન્જ થઈ જાય, મતલબ એ છે ને દળમાં ફેરવાઈ જાય, યા દળ હોય તો ઉર્જામાં ફેરવાઈ જાય. E ઇક્વલ ટુ mc સ્ક્વેર, એટલે કે જે E છે E ઇક્વલ ટુ એનર્જી, બરાબર, એ તો એટલી જ રહેશે જેટલી છે, બરાબર, ઓકે. ખેર, ચલો અહીંયા આપણે ટોપિક પર વાપસ આવીએ. કુલ સ્થિતિ ઉર્જાનું સંરક્ષણ નહીં, ગતિ ઉર્જા નહીં, યાંત્રિક ઉર્જા, ઓકે, યાંત્રિક ઉર્જા તો ઠીક, બરાબર, મતલબ યાંત્રિક ઉર્જા મતલબ काइनेटिक एनर्जी प्लस पोटेंशियल एनर्जी, यानी कि गति ऊर्जा प्लस स्थिति ऊर्जा. पण भाई और भी तो ऊर्जा टोटल, यानी कि બધા જ પ્રકારની ઉર્જા, હા બિલકુલ, બધા જ પ્રકારની ઉર્જાનો સરવાળો સંરક્ષિત છે. ડન, બધા જ પ્રકારની ઉર્જા, એમાં ધ્વનિ ઉર્જા, પ્રકાશ ઉર્જા, મતલબ સ્પ્રિંગ સ્થિતિ ઉર્જા, હરેક ટાઈપની, એવરીથિંગ. ઓકે, સો ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે દોસ્તો? એમ દળ ધરાવતો એક પથ્થર આર ત્રિજ્યા ધરાવતી અર્ધ ગોળાકાર સપાટી વાળી દિવાલ પર સરકે છે. ઓકે, તો સપાટીના નીચેના બિંદુએ તેનો વેગ કેટલો થાય? ઓકે, એક વસ્તુ સમજો, આપણે એક અર્ધ વર્તુળાકાર યા અર્ધ ગોળાકાર એક દિવાલ પર આ રીતે આપણે લઈ લઈએ, બરાબર, ઓકે. એમ દળ ધરાવતો એક બ્લોક છે અને ત્રિજ્યા આર છે. ડન, ત્રિજ્યા આર. તો સૌથી નીચેના બિંદુ પર, સૌથી નીચેના પોઈન્ટ પર બ્લોક જે છે એનો વેગ કેટલો છે, બરાબર? તો એ પોઈન્ટ અને બી પોઈન્ટ, બરાબર. તો અહીંયા આપણે કરશું ઉર્જાનું સંરક્ષણ. તમે એકવાર જાતે ટ્રાય કરો એન્ડ દેન પછી તમે જુઓ, બરાબર. તો એ પોઈન્ટ પર અને બી પોઈન્ટ પર આપણે કરશું ઉર્જાનું સંરક્ષણ. ઈ એ ઇક્વલ ટુ ઈ બી, યાની કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. દેખો, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ, બરાબર, આપણે ચેપ્ટરમાં જનરલી છે ને યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરીએ છીએ આપણે, બરાબર. બધી જ ઉર્જા નથી, બરાબર, અહીંયા ઘર્ષણ પણ નથી, ઘર્ષણ રહિત સપાટી છે, ફ્રિક્શનલેસ સરફેસ છે, બરાબર. એટલે કોઈ વ્યય નહીં થાય, કોઈ ઉષ્મામાં કન્વર્ટ નહીં થાય, બરાબર. એટલે ઈ એ ઇક્વલ ટુ ઈ બી. તો ઈ એ થઈ ગયું રેફરન્સ લાઈન. આપણે એક રેફરન્સ લાઈન માનવી પડશે. તો રેફરન્સ લાઈન આપણે લઈ લઈએ નીચે અહીંયા, ડન, ગ્રાઉન્ડ. તો ઈ એ થઈ ગયું mg r પ્લસ ગતિ ઉર્જા તો કે 0. અને બી પોઈન્ટ પર વાત કરીએ તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, મતલબ હાફ m ઇન્ટુ વી સ્ક્વેર પ્લસ સ્થિતિ ઉર્જા 0.
સ્થિતિ ઉર્જા 0 કેમ કે ઊંચાઈ 0 છે. ઓકે, એમ થી એમ કેન્સલ, यानी कि 2gr इक्वल टू v स्क्वायर, यानी कि v बराबर 2gr, v बराबर 2gr. ओके, तो 2gr, rg नहीं 2rg, पाई rg नहीं पाई नहीं, बराबर डन. ओके, नेक्स्ट प्रश्न. ઉર્જા સંરક્ષણ નિયમ માટે શું કહી શકાય? ઉર્જાનો નાશ થઈ શકતો નથી પણ તે ઉત્પન્ન થઈ શકે છે. નહીં, ઉત્પન્ન પણ ન થઈ શકે, ગલત છે આ વસ્તુ. મેં હમણાં શું કીધું? એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ. ઉર્જાનો નાશ પણ નથી થઈ શકતો અને ઉત્પન્ન પણ નથી થઈ શકતી. બરાબર, જેટલી ઉર્જા છે આ બ્રહ્માંડમાં એટલી એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ટ થાય. ગતિ ઉર્જાથી સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાથી ગતિ ઉર્જા, ગતિ ઉર્જાથી ઉષ્મા ઉર્જા, ઉષ્મા ઉર્જાથી ન્યુક્લિયર ઉર્જા એક્સેટ્રા. ઉર્જા ઉત્પન્ન પણ થઈ શકતી નથી કે તેનો નાશ પણ થઈ શકતો નથી. ડન, આ કરેક્ટ છે. ઉર્જાનો નાશ થઈ શકે છે? અરે નહીં થઈ શકતો ભાઈ. ઉર્જા ઉત્પન્ન પણ થઈ શકે છે અને તેનો નાશ પણ, અરે નહીં. ડન, ક્લિયર. ચલો નેક્સ્ટ. ઓકે, 10 મીટર ઊંચાઈથી એક દડાને નીચે છૂટ આપવામાં આવે છે. જો અથડામણના કારણે 40% જેટલી ઉર્જાનો વ્યય થતો હોય છે તો એક અથડામણ પછી દડો કેટલા મીટર ઉપર જશે? ઓકે, ક્વેશ્ચન આપણને શું કહેવા માંગે છે કે એક આપણે ગ્રાઉન્ડ લઈ લઈએ. ગ્રાઉન્ડ છે આ રીતે, બરાબર, એક ગ્રાઉન્ડ છે આ રીતે અને અમુક h ઊંચાઈ પરથી એક બોલ, h ઊંચાઈ પરથી એક બોલ આ રીતે આપણે છૂટો મૂકવામાં આવે છે. બોલને આપણે છે ને રેડ કલર કરી દઈએ. રેડ કલરનો બોલ છે. ઓકે, ચાલો. તો આને છે ને આવી રીતે છૂટ મૂકવામાં આવે છે. ઓકે, તો 10 મીટર ઊંચાઈ છે. 10 મીટર ઊંચાઈ u0 છે, યાની કે ગતિ ઉર્જા 0 છે, હાફ એમ વી સ્ક્વેર, બરાબર. v 0 છે માટે ગતિ ઉર્જા પણ 0. કાઇનેટિક એનર્જી ઓલ્સો ઇક્વલ ટુ 0. 40%, 40%, બરાબર. હવે જ્યારે બોલ અહીંયા પહોંચશે ને, જ્યારે બોલ અહીંયા પહોંચશે, જ્યારે બોલ એકદમ નીચે પહોંચશે ત્યારે કેવું થશે કે ભાઈ એની પાસે જેટલી ઉર્જા જે છે, દેખો ગતિ ઉર્જા તો 0 છે. અચ્છા, સ્થિતિ ઉર્જા કેટલી છે ભાઈ? ગતિ ઉર્જા તો 0 છે, સ્થિતિ ઉર્જા કેટલી છે? P બરાબર m g h. m કેટલું છે? દળ. ચલો, m નથી આપેલું. g 10. ઓકે, h કેટલું છે? 10, બરાબર. ઓકે, યાની કે 10 mg. 10 mg. ઓકે, તો યાંત્રિક ઉર્જા કેટલી છે? મતલબ ટોટલ મિકેનિકલ એનર્જી, યાંત્રિક ઉર્જા P પ્લસ K, બરાબર, યાની કે 10 mg મિકેનિકલ એનર્જી પ્રારંભિક, 10 mg. જ્યારે અહીંયા આવશે ને ત્યારે પણ એની પાસે જે ઉર્જા હશે, જે મિકેનિકલ એનર્જી ફાઇનલ હશે એ પણ એટલી જ હશે. કેટલી? તો કે 10 mg, બરાબર. કેમ? વચ્ચે ક્યાંય વ્યય નહીં થાય, વચ્ચે કોઈ અવરોધક બળ નથી, કોઈ ફ્રિક્શન બળ નથી કે જેનાથી મતલબ જે ઉર્જા છે એનો વ્યય થઈ જાય, બરાબર. જેટલી સ્થિતિ ઉર્જા છે હવે એ બધી ગતિ ઉર્જાના ફોર્મમાં હશે, પણ હશે તો એટલી જ જેટલી પહેલા હતી, બરાબર. તો પહેલા 10 mg હતી તો અત્યારે પણ 10 mg જ હશે, બરાબર, પણ બધી ગતિ ઉર્જાના ફોર્મમાં હશે, બરાબર. ડન. ઓકે, સો 10 mg. હવે અચ્છા, આપણે બોલને રેડ કલર કરતા ભૂલીએ. ઓકે, રેડ કલર, ડન. ત્યારબાદ હવે જે બોલ છે એ પાછો ઉપર તરફ જશે. હવે 40% જે ઉર્જા છે એ અથડામણના કારણે ગાયબ થઈ જાય છે. સિર્ફ 60% એની પાસે રહે છે. 60% ઉષ્મા જે છે એ વધે છે. ઓકે, 40% વ્યય થઈ જાય છે. તો હવે આની પાસે જે વધેલી ઉષ્મા છે, બરાબર, એ છે 60%, यानी कि 60/100 ઇન્ટુ 10 mg, अर्थात 0 થી 0 કેન્સલ, यानी कि 0.6 ઇન્ટુ 10 mg, બરાબર. 0.6 ઇન્ટુ 10 यानी कि 6 mg. તો હવે એની પાસે 6 mg છે, તો અહીંયા પણ અત્યારે એ પહોંચે છે તેની પાસે હવે બોલ સ્થિર સ્થિતિમાં આવી જશે, બરાબર, કેમ કે એની પાસે 6 mg છે. 6 m આઈ મીન સોરી 10 mg, mg નહીં, g નહીં, 10 mg. ઓકે, ડન, સોરી 10 mg. હા, તો 6 mg, તો પેલા છે ને એની પાસે 10 mg હતું, તો અહીંયા પણ 10 mg છે, બરાબર. હવે 10 mg થી ઉપર જશે, 6 mg થી જશે, 6 mg, 4 mg ગાયબ થઈ ગઈ,
4mg ઇક્વલ ટુ વ્યય, 4mg વ્યય થઈ ગઈ, બરાબર. ઓકે, તો હવે અહીંયા 6mg શું પૂછ્યું છે, કેટલા મીટર ઉપર જશે. અચ્છા, તો અહીંયા જ્યારે એ સ્થિર થઈ જશે તો પાછી ગતિ ઉર્જા થઈ ગઈ 0, બરાબર. અર્થાત અને સ્થિતિ ઉર્જા જે છે એ થઈ જશે mgh, અને સ્થિતિ ઉર્જા જે છે, ગતિ ઉર્જા તો 0 છે, તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે, તો કે 6mg. અચ્છા, 6mg મતલબ 6mg મતલબ m થી m કેન્સલ, g થી g કેન્સલ, એટલે h ઇક્વલ ટુ 6 મીટર. h ઇક્વલ ટુ 6 મીટર. ઓકે, તો સી આપણો જવાબ. ડન. આઈ હોપ તમને સમજાણું હશે. ફરીથી અહીંયા જેટલી ઉર્જા છે એટલી જ ઉર્જા અહીંયા હશે, બરાબર. પણ અહીંયા સ્થિતિ ઉર્જાના ફોર્મમાં છે, અહીંયા ગતિ ઉર્જાના ફોર્મમાં થઈ જશે, એટલે 10mg છે. 40% જે છે વ્યય થઈ ગયો છે, એટલે 10mg માંથી 40% એટલે 4mg નો વ્યય થઈ ગયો છે. 6mg વધશે, 6mg થી હવે ઉપર તરફ જશે, ઉપર જશે એટલે લગભગ 10 મીટર જેટલું તો નહીં ચડી શકે, પણ 6 મીટર જેટલું ઉપર આવીને એ સ્થિર થઈ જશે, બરાબર. તો આપણને એવું પૂછ્યું છે કે ભાઈ માન લો કે ભાઈ આપણને પેલા ખબર નહોતી ઊંચાઈ, પણ માન લો કે x ઊંચાઈ આવીને સ્થિર થઈ ગયું છે, બરાબર. તો આ જે બોલ છે, હવે અહીંયા ગતિ ઉર્જા તો 0 થઈ ગઈ, સ્થિર થઈ ગયો બોલ, તો કાઇનેટિક એનર્જી 0, પોટેન્શિયલ એનર્જી યાની કે mgh બરાબર 6mg, h બરાબર 6 મીટર, યાની કે 6 મીટર જે છે ઉપર ચડશે. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 50 kg નો બોમ્બ ને 100 મીટર પર સેકન્ડ ના વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. 5 સેકન્ડ પછી 20 kg ના 30 kg ના બે ટુકડા થાય છે. ઓકે, દેખો એક બોમ્બ છે, બરાબર. એને 50 kg નો એક બોમ્બ છે જેને 100 મીટર પર સેકન્ડ થી ફેંકવામાં આવે છે ઉપર તરફ. ઓકે, હવે અહીં 5 સેકન્ડ પછી 5 સેકન્ડ બાદ એના બે ટુકડામાં એ ફાટી છે, 20 kg અને 30 kg બે ટુકડા. 20 kg નો ટુકડો 150 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ ગતિ કરવાનો હોય તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય. ઓકે, અહીંયા બોમ્બ બ્લાસ્ટ થવામાં બહારથી કોઈ બળ લાગ્યું છે, બાહ્ય બળ લાગ્યું છે, તો કે ના. તો કારણ કે બાહ્ય બળ નથી લાગ્યું માટે વેગમાનનું સંરક્ષણ થશે, તો કે બિલકુલ થશે. અચ્છા, ચલો. તો જે ક્ષણ પર બ્લાસ્ટ થાય છે ને એની જસ્ટ પહેલા ને જસ્ટ પછી આપણે વેગમાનને સરખાવી દેશું. જસ્ટ પહેલા ને જસ્ટ પછી કહું છું, બરાબર. ઓકે, તો બોમ્બ અત્યારે અહીંયા છે, આ બોમ્બ છે. બોમ્બને આપણે વાયોલેટ કલરથી આપણે એને પૂરી દઈએ. ઓકે, ચલો હવે ઓકે, તો એ કેવું થાય છે કે બોમ્બ બ્લાસ્ટ થાય છે અને ઓકે 50 kg ઉપર તરફ જાય છે 100 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, 5 સેકન્ડ પછી 5 સેકન્ડ, ચલો 5 સેકન્ડમાં અંતર કેટલું કાપ્યું એને, 5 સેકન્ડમાં ક્યાં પહોંચ્યો છે, તો 5 સેકન્ડમાં આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. યા તો ફિર આપણે એક કામ કરીએ, 20 kg અને 10 kg 30 kg સોરી, બે ટુકડા કરી નાખ્યા આપણે, બે ટુકડા કરી નાખ્યા. ચલો એક ટુકડો જે છે એ 20 kg નો છે, 150 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ ગતિ કરતો હોય છે, એટલે 150 મીટર પર સેકન્ડ. અને બીજો ક્યાં છે ને એનો આપણને કઈ ખબર નથી કે ક્યાં ગતિ કરશે, વી ડોન્ટ નો, ખબર નહીં. ઓકે, ચલો અથડામણ પહેલા યા બ્લાસ્ટ પહેલા નો પહેલાનો વેગ v બરાબર u માઇનસ જી ટી, બરાબર. આ બોલ છે, મતલબ બોમ્બ એક જ વસ્તુ, બોમ્બ ઉપર પહોંચે છે તો v બરાબર u કેટલું છે, તો કે 100 માઇનસ 10 ઇન્ટુ ટી. ટી કેટલો છે, ટી સમય 5.
ओके, तो v इक्वल टू 50 मीटर पर सेकंड, यानी कि 50 मीटर पर सेकंड એની ઝડપ છે ત્યારે બ્લાસ્ટ થયો. સો બ્લાસ્ટ થયા બાદ બ્લાસ્ટ થાય ત્યારે p પ્રારંભિક ઇક્વલ ટુ p અંતિમ, કારણ કે નેટ ફોર્સ બરાબર 0 એટલા માટે. ચલો p પ્રારંભિક કેટલું છે? p પ્રારંભિક m ઇન્ટુ v બરાબર ઇક્વલ ટુ p અંતિમ m1 v1 પ્લસ m2 v2. અચ્છા સર, m કેટલું છે? m ઇક્વલ ટુ 50 kg ઇન્ટુ v કેટલું છે સર? v પણ છે 50 બરાબર, અને j કેપ. ઓકે, j કેપ બરાબર સદિશ છે એટલા માટે. ઓકે, j કેપ ઇક્વલ ટુ m1 કેટલું છે સર? 20 ઇન્ટુ v1 કેટલું છે? v1 150 ઉપર તરફ, यानी कि 150 j कैप ऊपर तरफ j नीचे माइनस j, ऊपर j नीचे माइनस j, ऊपर j नीचे माइनस j प्लस m2 किलो है 30 इंटू v2 किलो है सर खबर नहीं, तो मैंने सदिश रख दीधो एज इट इज. खबर नहीं क्या है ऊपर नीचे आई डोंट नो, एज इट इज रख दीधो. ओके, 2500 j कैप 3000 j कैप प्लस 30 v2 2500 माइनस 3000, 2500 माइनस 3000 माइनस 500 जूल इक्वल टू 30 v2 बराबर. तो v2 बराबर 50/3 माइनस j कैप, आपको जवाब. ओके, तो -50/3. चलो ऑप्शंस 50/3 એટલે 15 3 45, 16 3 नहीं. ओके, 15 3 ओके ना, 16 3 એટલે વધી જશે ને. अच्छा 48, 17 3 51 એટલે 16 ની આજુબાજુ આવશે. 15 ની આવે, 15 ઉપર તરફ, 15 નીચે તરફ. રફલી આપણે લઈએ તો 15 નીચે તરફ. ઓકે, બે જ ઓપ્શન છે, બાકીના બે શાયદ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, મે બી શાયદ. બટ અગર બે ઓપ્શન આપેલા છે તો રફલી અગર g ની જગ્યાએ 9.8 લઈએ એક્ઝામ્પલ, તો 15 મીટર પર સેકન્ડ નીચે તરફ બરાબર, કેમ કે માઇનસ આવ્યું છે એટલા માટે. ડન. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ओके, 0.1 kg નો પદાર્થ ને બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દેખો. આ રહ્યો આલેખ છે, આ ફોર્સ છે અને સ્થાનાંતર છે. આ ફોર્સ છે અને સ્થાનાંતર છે. 0 4 સેકન્ડ 8 સેકન્ડ સોરી 8 4 મીટર 8 મીટર અને 12 મીટર અને 10 ન્યૂટન નો ફોર્સ છે બરાબર. પદાર્થ શરૂઆતમાં 0 મીટર પ્રતિ સેકન્ડ હોય તો 12 મીટરના અંતરે એનો વેગ કેટલા મીટર પ્રતિ સેકન્ડ થાય? ઓકે, देखो प्रश्न एवं क्या मांगे कि भाई एक कण नो छे ने ग्राफ प्लॉट कर्यो छे f वर्सेस x बराबर. f ग्राफ प्लॉट कर्यो छे અને આપણને એવું પૂછ્યું છે કે ભાઈ 12 મીટર અંતર પછી જે 0.1 kg પદાર્થ છે એનો વેગ કેટલો બરાબર, વેગ. ઓકે, હવે તમે એક વસ્તુ સમજો. આપણને ખબર છે કે હિન્ટ શું છે? fx આલેખ નો ક્ષેત્રફળ, fx આલેખ નો ક્ષેત્રફળ શું આપે બોલો? fx આલેખ નો ક્ષેત્રફળ ઇક્વલ ટુ કુલ થયેલ કાર્ય. ડન. આપે કે નહીં? બરાબર. fx ગ્રાફ f વર્સિસ x ગ્રાફ નો ક્ષેત્રફળ ઇક્વલ ટુ કુલ થયેલ કાર્ય બરાબર. તો આપેલી થિંકિંગ. સો એકવાર આપણને w મળી જાય, મતલબ થયેલ કાર્ય, આપણે બીજી થિંકિંગ છે આપણી પાસે. w બરાબર ડેલ્ટા k, એટલે કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ઓકે, ચલો તો પહેલા આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. તો આ a1 થઈ ગયું. ખેર આપણી પાસે ઓલું જ છે ટ્રેપેઝિયમ
ट्रेपेजियम यानी कि ए बी સી અને ડી, બરાબર, એ બી સી ડી આપણે આનું ક્ષેત્રફળ શોધવું હોય, ક્ષેત્રફળ, બરાબર, ટ્રેપેઝિયમ, બરાબર, તો આપણે એનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું હોય તો શું છે એની ફોર્મ્યુલા? સામેની બંને સમાંતર બાજુઓનો સરવાળો ઇન્ટુ હાઈટ, બરાબર, સામેની જે બે બાજુ છે, બરાબર, ક્ષેત્રફળ ઇક્વલ ટુ એરિયા ઇક્વલ ટુ હાફ ઇન્ટુ એડી પ્લસ બીસી ઇન્ટુ હાઈટ, ઊંચાઈ. ઓકે, तो एरिया इक्वल टू हाफ एडी, एडी मतलब 12 प्लस बीसी यानी कि 8 माइनस 4 यानी कि 4 અને ઊંચાઈ, ઊંચાઈ કેટલી છે? 10. तो 10 बाई 2 5 અને 16 यानी कि 80 मीटर स्क्वायर, 60 into 5. ओके, हाँ 80, तो 60 मीटर स्क्वायर क्षेत्रफળ છે, મતલબ 60 જૂલ થયેલ કાર્ય છે, એટલે કે જે થયેલ કાર્ય છે એ આવશે 60 જૂલ. ઓકે, તો સિક્સટી 80 જૂલ, સોરી, 80 ઇક્વલ ટુ ફાઇનલ ગતિ ઉર્જા હાફ એમ ઇન્ટુ વી સ્ક્વેર માઇનસ હાફ એમ ઇન્ટુ યુ સ્ક્વેર. ઓકે, વેરી ગુડ. દળ કેટલું છે સર? આઈડિયો 80 ઇક્વલ ટુ હાફ એમ કોમન કાઢી લો, 1/10, 0.1 છે એટલે 1/10 વી સ્ક્વેર માઇનસ 0 નું સ્ક્વેર. ઓકે, તો અહીંથી આપણને મળશે 8 દુ 16, 1600 ઇક્વલ ટુ વી સ્ક્વેર, 1600 બરાબર વી સ્ક્વેર, તો વી કેટલું થઈ ગયું? વી થઈ ગયું અંડર રૂટ 1600, કેટલું થાય? 40, यानी कि वी થઈ જશે v ઇક્વલ ટુ અંડર રૂટ 1600, સાત 16 નું બાર એટલે 4 અને 100 નું બાર એટલે 40 મીટર પર સેકન્ડ, 40 मीटर पर सेकेंड. क्लियर? डन. चलो नेक्स्ट प्रश्न बच्चों देखो, नेक्स्ट શું કહેવા માંગે છે? એમ દળના સાદા લોલક સાથે એમ દળ અને v નોટ વેગથી ગતિ કરતો કણ ચોંટી જાય છે તો ગોળો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? ઓકે, ચલો, ચોંટી જાય છે, જ્યારે ચોંટતો હોય, જ્યારે ચોંટી જાય ત્યારે કેવું થશે કે જે એક દળ છે, બિંદુત્વ દળ, બરાબર, એ દડાને ફોર્સ લગાડશે અને જે આપણો મતલબ એક જે સ્ફિયર છે, બરાબર, એક સાદો લોલક એક તો દળ છે અને આ જે ગોળો છે, ગોળો એની સાથે ચોંટી જાય છે, તો ગોળો પણ દળને ફોર્સ લગાડશે અને આ જે બિંદુત્વ દળ છે એ પણ ગોળાને ફોર્સ લગાડશે. આમને સામને તંત્ર પર નેટ ફોર્સ 0 થશે, તંત્ર પર નેટ ફોર્સ 0 થશે, બરાબર. ખેર આપણે અથડામણ ટોપિકમાં આની વિશે ડિસ્કસ કરીશું બિલકુલ, પણ અત્યારે માટે તમે સમજી લો કે જ્યારે અથડામણ થાય ને ત્યારે વેગમાનનું સંરક્ષણ થાય જ. દુનિયાનું કોઈ પણ અથડામણ હોય, બે કાર ટકરાય છે, બે ગ્રહો એકબીજા સાથે અથડાય છે, મતલબ બે સ્ટાર્સ એકબીજા સાથે અથડાય છે, બે એનીથિંગ, મતલબ ટ્રક ને કારનો એક્સિડન્ટ થઈ ગયું, એક ઇલેક્ટ્રોન ને પ્રોટોનનું એક્સિડન્ટ થઈ ગયું, કોઈ પણ વસ્તુનું એક્સિડન્ટ દુનિયામાં, કોઈ પણ સંઘાત, કોઈ પણ કોલિઝન, કોઈ પણ અથડામણ હોય તો એમાં બિલકુલ વેગમાનનું સંરક્ષણ થાય જ. ડન? ક્લિયર? ઓકે, તો ખેર અહીંયા આપણે ચોંટી જાય છે એટલે બંનેનું અથડામણ થયું, સંઘાત થયો, કોલિઝન થયું, માટે અથડામણ સોરી આઈ મીન ટુ સે વેગમાનનું સંરક્ષણ કરશું આપણે, બરાબર. તો હિન્ટ यानी कि थिंकिंग P प्रारंभिक इक्वल टू P अंतिम, જ્યારે અથડામણ થાય તે પહેલા અને તે પછી, બરાબર. તો હું શોર્ટમાં આવી રીતે લખી દઉં, અથડામણ થાય તે ક્ષણે
ડન. ઓકે, અને પછી છે ઉર્જાનું સંરક્ષણ. ડન. આ બે થિંકિંગ છે. ઓકે, ચલો. આકૃતિ વગર તો પોસિબલ જ નથી. આકૃતિ બિલકુલ ડ્રો કરવી જ પડશે. તો આ એક ગોળો છે અને એક નાનકડું બિંદુ તો દળ છે એમ, અને એક સાદા લલકનો, અચ્છા આનો પણ દળ એમાં છે. ઓહો, બંનેનું સેમ છે. અને વી નોટ વેગથી ગતિ કરતો એક કણ ચોંટી જાય છે. અચ્છા, વી નોટ વેગથી, વી નોટ વેગથી. ઓકે, અને આ સ્થિર સ્થિતિમાં છે. ત્યારબાદ જે ચોંટી જાય છે એનું એમ થઈ ગયું અને આનું પણ એમ જ છે. ઓકે, મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? ઓકે, લોલક છે, લોલક. એમ અને એમ આ રીતે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? ઓકે, સેન્ટર ટુ સેન્ટર લીધું છે મેં. જો જો અહીંયા કેન્દ્રથી જ મેં મતલબ સેન્ટર ટુ સેન્ટર જ લીધું છે, બરાબર? એટલે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? h. ચલો, તો શરૂઆતમાં વેગમાનનું સંરક્ષણ p प्रारंभिक इक्वल टू p अंतिम, यानी कि m इंटू वी नॉट प्लस m इंटू 0, गोड़ो जे છે એ 0 बराबर इक्वल टू ચોંટી જાય છે, यानी कि ત્યારે 2m इंटू v डैश, बराबर? 2m इंटू v डैश, 2m इंटू v डैश. ओके, चलो, तो m इंटू v नॉट बराबर 2m इंटू v डैश. m थी m कैंसल, यानी कि v डैश इक्वल टू v नॉट बाय 2. डन. ओके, फाइन. चलो, मतलब હવે આ જે બોલ છે એ અહીંથી v પ્રાઇમ યાની કે v ડેશ ઝડપથી આગળ વધશે, બરાબર? આખું તંત્ર. તો ઉર્જાનું સંરક્ષણ. તો મિકેનિકલ એનર્જી પ્રારંભિક ઇક્વલ ટુ મિકેનિકલ એનર્જી ફાઇનલ. યાંત્રિક ઉર્જા પ્રારંભિક ઇક્વલ ટુ યાંત્રિક ઉર્જા અંતિમ, બરાબર? તો કાઇનેટિક પ્લસ પોટેન્શિયલ, गति ऊर्जा प्लस स्थिति ऊर्जा प्रारंभिक इक्वल टू गति ऊर्जा प्लस स्थिति ऊर्जा अंतिम. ओके, हाफ इंटू 2m इंटू v प्राइम स्क्वायर बराबर स्थिति ऊर्जा तो 0 है, ऊपर जता स्थिति ऊर्जा 2m g इंटू h प्लस गति ऊर्जा 0, गति ऊर्जा 0. ओके, 2 થી 2 કેન્સલ, m થી m કેન્સલ, સો v પ્રાઇમ નો સ્ક્વેર ઇક્વલ ટુ 2gh. તો h ઇક્વલ ટુ v પ્રાઇમ નો સ્ક્વેર, यानी कि v नॉट बाय 2 નો સ્ક્વેર, v नॉट स्क्वेर बाय 2 નો સ્ક્વેર, यानी कि 4 to 8 g. h बराबर v नॉट स्क्वेर बाय 8 g, v नॉट स्क्वेर बाय 8 g, ऑप्शन ए. डन. क्लियर बच्चों? तो थिंकिंग શું હતું? ઉર્જાનું સંરક્ષણ અને વેગમાનનું સંરક્ષણ, બરાબર? જ્યારે અથડામણ થાય ત્યારે વેગમાનનું સંરક્ષણ આંખ બંધ કરીને કરી નાખવાનું અને ત્યારબાદ ઉર્જાનું સંરક્ષણ. ડન. નેક્સ્ટ પ્રશ્ન, મુક્ત પતન કરતા પદાર્થની યાંત્રિક ઉર્જા. અચ્છા, દરેક ક્ષણે અચળ હોય છે, શરૂઆતમાં મહત્તમ હોય છે, શરૂઆતમાં ન્યૂનતમ હોય છે. દેખો, આની આપણે વાત કરી. યાર તમે એક વસ્તુ સમજો કે આઈડિયો આ પોઈન્ટ છે, બરાબર? દળ એમ છે અને આ ગ્રાઉન્ડ છે આ રીતે. ઓકે, અને આપણો જે બિંદુ તો દળ છે એ નીચે તરફ પડે છે. ઓકે, આ રીતે ફાઇન.
डन ओके तो भाई यार देखो અહીંયા અત્યારે એની પાસે શું છે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા બરાબર અત્યારે સ્થિર સ્થિતિમાં છે અને હાઈટ આપણે h માની લઈએ ઊંચાઈ આપણે h માની લઈએ આપણે આની જે ઊંચાઈ છે એ આપણે h માની લઈએ અત્યાર માટે ઊંચાઈ આપણે h માની લઈએ ડન સો અત્યારે mgh પ્લસ 0 ડન मान लो कि અહીંથી h/4 અંતર બાદ એની યાંત્રિક ઉર્જા ચેક કરીએ ત્યારબાદ પાછું h/4 અંતર બાદ ચેક કરીએ અને પછી આપણે બાકી રહેલું જે ડિસ્ટન્સ છે યાની કે મતલબ આ થોડું એક કામ કરીએ h/4 નહીં આપણે h/2 લઈ લઈએ અને ત્યારબાદ h/4 આ રીતે એટલે આપણે બધા પોઈન્ટ પર આપણે ચેક કરીએ mgh +0 ઇક્વલ ટુ mgh ઓકે આ વાળા પોઈન્ટ ઉપર વાત કરીએ તો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી છે તો કે સર mg ઇન્ટુ એ નામ આપી દો બી સી અને ડી ઓકે બી પોઈન્ટ પર બી પોઈન્ટ સમજાય છે ને બચ્ચો સમજાય છે દેખો યાર તમે જે ભણો છો ને એ પૈસા કમાવા માટે ભણો છો ડન બરાબર યા તમારા સપના સુધી પહોંચવા માટે કંઈક બનવા યા તમારું બેટર ફ્યુચર માટે બેટર ફ્યુચર મતલબ શું તો કે મની બેટર ઇન્કમ હોવી જોઈએ બેટર હેલ્થ હોવી જોઈએ અને બેટર હેપીનેસ હોય આપણે ખુશ હોવા જોઈએ પરિવાર સાથે આપણે હોવા જોઈએ ફેમિલી સાથે હોવા જોઈએ ફેમિલી વાઇફ ગર્લ્સ હોય તો હસબન્ડ એન્ડ લાઈક ધેટ સો હેલ્થ વેલ્થ એન્ડ હેપીનેસ સાઈડમાં રાખીએ આપણે હેલ્થ નો ડાઉટ તમે ધ્યાન રાખશો નો ડાઉટ મની ઇઝ અ ફેક્ટર વેલ્થ એટલે પૈસા તો યાર દેખો આ બધી વસ્તુ ભણવાથી છે ને તમારો દિમાગ ઇમ્પ્રૂવ થશે તમારો બ્રેઇન ઇમ્પ્રૂવ થશે સ્ટિમ્યુલેટ થશે અને ફિઝિક્સ એક એવો સબ્જેક્ટ છે ફિઝિક્સ મેથ્સ ફાઇનાન્સ ઓલ ધીસ ઇકોનોમિક્સ આ બધા એવા સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સ બરાબર આ બધા સબ્જેક્ટ એવા છે જે તમારો બ્રેઇનને એક રાઈટ બ્રેઇન લેફ્ટ બ્રેઇન રાઈટ બ્રેઇન બરાબર બે બ્રેઇન્સ આપણામાં ડિવાઇડેડ છે એક લેફ્ટ બ્રેઇન રાઈટ બ્રેઇન એમાં એક જે પાર્ટ છે એમાં આઈક્યુ રીઝનિંગ ક્વેશ્ચન સોલ્વિંગ સ્કિલ અને એક જે પાર્ટ છે એમાં ઇમોશનલ એબિલિટી ફિલિંગ્સ ક્રિએટિવિટી વિઝ્યુલાઇઝેશન ડ્રોઈંગ પેઇન્ટિંગ આર્ટ બરાબર એ વાળો પાર્ટ છે બરાબર તો ખેર આપણે મેથ્સ અને ફિઝિક્સની વાત કરીએ ને તો સ્પેશિયલી જે રીઝનિંગ જે છે રીઝનિંગ યાની કે હરેક વસ્તુના ક્વેશ્ચન પૂછવા સવાલ સોલ્વ કરવા થિંકિંગ કરવું આઈક્યુ ઇમ્પ્રૂવ કરો તો આ બધી વસ્તુ છે ને ફિઝિક્સથી આવશે બરાબર બાયોલોજી કેમેસ્ટ્રી યા બીજો કોઈ સબ્જેક્ટ ભણશો તો એટલું બ્રેઇન સ્ટિમ્યુલેટ નહીં થાય જેટલું ફિઝિક્સ કરાવશે બ્રેઇનની જે રીઝનિંગ કેપેબિલિટી એટલી નહીં વધે જેટલું ફિઝિક્સ યા મેથ્સ યા ખાસ કરીને ફિઝિક્સ જેટલું સ્ટ્રેન્થન કરાવશે આપણે જે પણ સ્ટડી કરીએ છીએ એ વેરી ડિફિકલ્ટ થિંગ્સ છે બીજા ઇન્ડિયાના સ્ટુડન્ટ સિવાયના કોઈ બહારના સ્ટુડન્ટ્સની કોઈ કેપેસિટી કોઈ કેપેબિલિટી જ નથી કોઈ ઓકાત નથી કે ફિઝિક્સ ભણવું ફરીથી બોલું છું ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ જે આપણે જે મેઇન્સ અને નીટની પ્રિપેરેશન કરીએ છીએ બરાબર ફિઝિક્સ ખાસ કરીને ગુજરાતના સ્ટુડન્ટ્સ અગર ગુજરાતી મીડિયમ હું કેમ કે ગુજરાતી મીડિયમના લેક્ચર શૂટ કરું છું તો ગુજરાતના સ્ટુડન્ટ્સ અગર સ્પેશિયલી આપણે વાત કરીએ તો ભાઈ તમે જેઈ અને નીટની પ્રિપેરેશન કરો છો તો ફોરેનના સ્ટુડન્ટ્સની ઓકાત નથી કે એ લોકો ફિઝિક્સ તમારી જેટલું ભણીને દેખાડે તમે કમસે કમ ભણો તો છો ચલો નીટ ક્રેક કરવાની છે જે ક્રેક કરવાની છે ચલો ઇટ્સ ઓકે એ તો બાય પ્રોડક્ટ છે પણ તમે કમસે કમ મહેનત તો કરો છો તમે અહીંયા સુધીનો લેક્ચર જોઈ લીધો ઇટ મીન્સ ધેટ કે યુ આર અ સિરિયસ કેન્ડિડેટ બાકી બધામાં આટલી સ્ટેમિના હોતી નથી ફિઝિક્સ યા જેઈ યા નીટની પ્રિપેરેશન રિક્વાયર્સ સ્ટેમિના મેન્ટલ સ્ટેમિના ટેકનોલોજીના કારણે આજકાલ સ્ટુડન્ટ્સની સ્ટેમિના ડિક્રીઝ થાય છે ઘટતી જાય છે તો પહેલાના આઈઆઈટીએન્સ પહેલાના ડોક્ટર્સ ને અત્યારના આઈઆઈટીએન્સ અત્યારના ડોક્ટર્સને તમે કમ્પેર કરશો તો પહેલાના જે બી બ્રેઇન્સ હતા એ વધારે જીનિયસ બ્રેઇન્સ હતા વધારે રીઝનિંગ કરો ક્વેશ્ચન સોલ્વિંગ બરાબર અત્યારે એક ક્વેશ્ચન આવી જાય ડાઉટ આવી જાય તરત સર ડાઉટ હે અરે ભાઈ એકવાર વિચાર તો સહી ફોર્મ્યુલા તો દેખ નોટ્સ તો રિફર કર બરાબર કે નહીં ચલો ખેર એનીવેઝ બેક ટુ ક્વેશ્ચન પર પાછા આવીએ મુક્ત પતંગ
हर एक पॉइंट पर यांत्रिक ऊर्जा कांस्टेंट रहे, याद रखो हर एक पॉइंट पर यांत्रिक ऊर्जा कांस्टेंट हशे। देखो અહીંયાથી અહીંયા બી પોઈન્ટ પર પહોંચે છે તો એની ઝડપ વધશે, વેગ વધશે એટલે ગતિ ઉર્જામાં વધારો થશે તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે। बी थी सी पॉइंट पर पहुंचे तो गति ऊर्जा और વધશે तो स्थिति ऊर्जा और घटશે, लेकिन जो टोटल है ना टोटल ये तो कांस्टेंट ज रहेशे। डी पॉइंट पर स्थिति ऊर्जा 0 लेकिन गति ऊर्जा महत्तम हशे અને કેટલી હશે તો કે જેટલી અહીંયા ટોટલ ઉર્જા હતી ને એટલી જ ટોટલ ઉર્જા અહીંયા હશે, એટલે કે mgh તો અહીંયા પણ જે ગતિ ઉર્જા હશે એ mgh ની જેટલી જ હશે। આપણે સાબિત કરીને પણ જોઈ લઈએ એકવાર આપણે, બરાબર। તો આમાં આન્સર હું તમને કહી દઉં, પહેલા તો જવાબ કહી દઉં। દરેક ક્ષણે અચળ હોય છે કોણ? યાંત્રિક ઉર્જા। હા અચળ હોય છે, ડન, ઓપ્શન એ, બરાબર। ચલો એકવાર આપણે સોલ્વ કરીને જોઈ લઈએ। બી પોઈન્ટ પર हाफ m इंटू वी स्क्वेर बराबर शू लखाय u स्क्वेर प्लस 2g इंटू h लखाय। हाँ सर बिल्कुल लखाय ने। वी स्क्वेर ने आपणे शुं लखाय? u स्क्वेर प्लस 2gh लखाय। हाँ सर बिल्कुल लखाय ने। अच्छा सर तो k बराबर हाफ इंटू m इंटू u स्क्वेर तो 0 हतुं प्लस 2g इंटू h केटलुं छे? h/4। अच्छा तो गति ऊर्जा थई गई छे हाफ इंटू m इंटू gh, 2 ने 2 कैंसल એટલે gh/2 यानी कि सर 1/4 mgh। चलो सर बी पॉइंट पर सर गति ऊर्जा तो मળી गई છે। अच्छा सर स्थिति ऊर्जा કેટલી છે सर? बी पॉइंट पर स्थिति ऊर्जा કેટલી છે सर? तो बी पॉइंट पर स्थिति ऊर्जा ની વાત કરીએ તો mg इंटू h माइनस h/4 જે h/4 તો નીચે આવી ગયો છે તો હવે કેટલું વધ્યું? b અને d નું જે મતલબ ઊંચાઈ છે કેટલી છે, બરાબર? તો h માઇનસ h/4 यानी कि 3h/4 इंटू mg अर्थात p बराबर 3/4 mgh। चलो બંનેના ટોટલ કરીએ આપણે, यानी कि गति ऊर्जा प्लस स्थिति ऊर्जा इक्वल टू 3/4 mgh, 3/4 mgh प्लस क्या गई आई रही गति ऊर्जा mgh/4 यानी कि 1/4 mgh यानी कि 3/4 प्लस 1/4 यानी कि 4/4 mgh मतलब mgh। देखो mgh तो अहींया पण केटली थई जशे mgh। चलो डायरेक्ट आपणे डी पॉइंट पर बात करिए। डी पॉइंट पर तो सर अहींया सर ऊंचाई तो 0 है तो स्थिति ऊर्जा 0, स्थिति ऊर्जा 0। डी पॉइंट माटे हूँ आ सी पॉइंट तमारा माटे छोड़ू छूं, तमे बिल्कुल ट्राई करी सको, बिल्कुल एमजेज आवशे। ओके हूँ डी पॉइंट नो डायरेक्ट करूँ छूं। स्थिति ऊर्जा इक्वल टू 0, गति ऊर्जा थई जशे हाफ m इंटू वी स्क्वेर। अच्छा वी स्क्वेर કેટલું છે સર? देखो सर અહીંયા v કેટલું છે? v સ્ક્વેર ઇક્વલ ટુ u સ્ક્વેર પ્લસ 2as या v ઇક્વલ ટુ u પ્લસ જે તમારી ઈચ્છા, જે કાઇનેમેટિક સમીકરણ છે જે પણ તમને ઠીક યોગ્ય લાગે એ આપણે એપ્લાય કરવાનું, પણ એકવાર જોઈ લેવાનું કે ડેટા શું આપેલો છે, શોધવાનું શું છે, ફાઇન્ડ શું કરવાનું છે, બરાબર? તો હાફ इंटू m इंटू u स्क्वेर प्लस 2g इंटू h। सर शुरुआत में u जो है प्रारंभिक वेग तो 0 હતો। अच्छा 0 है बिल्कुल, तो हाफ m इंटू 0 नो स्क्वेर प्लस 2g इंटू h, h बोले तो कंप्लीट h। ओके वेरी गुड। तो आ थी जैसे हाफ इंटू m इंटू 2gh, 2 कैंसल यानी कि mg इंटू h यानी कि अहींया पण आवशे mgh, बराबर। અને सी पॉइंट पर તમે आई होप કે તમે फाइंड કરી લીધો હશે, બરાબર? તો આ પણ આવશે mg into h, બરાબર? તો mgh। देखो હું એકદમ ડિટેલમાં ક્વેશ્ચન્સ ને કરાવું છું, તમને આજુબાજુની હરેક વસ્તુ કહું છું, એટલે મારા લેક્ચર્સ જોવાથી તમને છે ને આગળ પાછળની વસ્તુઓની પણ મેચ્યોરિટી આવી જશે। મારી સાથે ડિસ્કસ કરતા તમને ક્વેશ્ચનની આગળ પાછળની ઉપર નીચેની બધી માહિતી પણ હું આપતો જાઉં છું, ખાસ કરીને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ સ્પેશિયલી આ વિડિયો શૂટ કરું છું તમારા માટે। तो मारा लेक्चर सांभळवाथी चलो जोवो नहीं तो कई नहीं, कम से कम सांभळो नहीं पण जोवो तो पड़शे ज ने, है ना? अने साथे तो लखवू पण पड़शे। आ कोई मूवी नहीं कि बस तमे आ विडियो जोया करो, राइट? दिस इज टेक्निकल सब्जेक्ट, तमारे लखवू पड़शे, हाथ चलावવો પડશે, लखवू पड़शे। इट इज टेक्निकल सब्जेक्ट, आ कोई रूटीन सब्जेक्ट नहीं कि चलो मूवी जोयुं आवड़ी गयुं, बराबर? लखवू पड़शे बिल्कुल, राइट? एक बार नहीं तो 2 बार, 2 बार नहीं तो 3 बार, खैर 3 बार ની જરૂર नहीं पड़े, पण 1 टाइम नहीं तो 2 टाइम तो कम से कम।